નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી આપણે સામાજિક સંશોધન પરિચય SYBA સેમેસ્ટર 3 CSO 307 પેપર નંબર સામાજિક સંશોધન પરિચય વિશે આજે આપણે થોડીક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો આ પેપરની અંદર આપણે આજે માત્ર સામાજિક સંશોધનના હેતુઓ જે 4 હેતુઓ છે કે સામાજિક સંશોધન શા માટે, સામાજિક સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય, સામાજિક સંશોધનના મુખ્ય હેતુઓ અર્થાત એનું લક્ષ્ય શું છે, એના વિશે આજે આપણે આ નાના એવા વિડીયોની અંદર ઔપચારિક ચર્ચા કરીશું, જેના થકી આપણે સામાજિક સંશોધનના હેતુઓ વિશે આપણે થોડો ખ્યાલ આવે। આમના પછીનો પોઈન્ટ છે સામાજિક સંશોધનનું મહત્ત્વ અને ઉપયોગિતા। એટલે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સામાજિક સંશોધનનું મહત્ત્વ અને તેની ઉપયોગિતા વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તો એનું સામાજિક સંશોધનનું મહત્ત્વ અને ઉપયોગિતાના 13 મુદ્દાઓ છે, એટલે માટે આપણે એનો અલગથી એક વિડીયો બનાવીશું મિત્રો। તો આપણે આ વિડીયો નાના એવા વિડીયોની અંદર માત્ર ને માત્ર સંશોધનના હેતુઓ શું છે, સંશોધન શા માટે કરવામાં આવે, સંશોધન કરવા માટેનું ધ્યેય લક્ષ્ય શું રહેલું છે। હવે તમે સંશોધન વિશે આગળ આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, ઘણી બધી ચર્ચાઓ કરી છે બંને પેપરની અંદર, અને PDF પણ આપણે મૂકેલું છે। એના ઉપરથી તમને એ બાબત સચોટ રીતે ખ્યાલ આવી ગયો હશે કે સંશોધન એટલે શું, સંશોધન કોને કહેવાય, સંશોધન શા માટે, સંશોધનથી કયા ફાયદાઓ થાય છે, સંશોધનથી કેવું માનવ કલ્યાણ થાય છે, સંશોધનથી કેવા લાભો થાય છે અને સંશોધનની પ્રક્રિયા કેવી છે, એ બધી બાબતો વિશે આપણે આગળના વિડીયોઝની અંદર સંશોધનના સોપાનો છે, સંશોધનની રચના છે, પ્રશ્ન પસંદગી છે કે અન્ય જે બાબતો વિશે આપણે જોયું હતું એની અંદર આ બધી બાબતોની આપણે ચણાવટ કરેલી છે। તો આપણે માત્ર આ વિડીયોઝની અંદર માત્ર ને માત્ર આપણે સામાજિક સંશોધનના હેતુઓ શું છે એના વિશે ચર્ચા કરવાની છે। તો ખાસ રીતે જોઈએ કે સામાજિક સંશોધનો તથ્યો, હકીકતો, વિશ્વસનીયતા અને તટસ્થતાને બહાર લાવવાનું વૈજ્ઞાનિક જ્ઞાન પૂરું પાડે। મિત્રો ખાસ યાદ રાખજો, સામાજિક સંશોધન એટલા માટે કરવામાં આવે છે કે સમાજમાં રહેલી દરેક બાબતોને વિશ્વસનીય રીતે, તટસ્થતાથી, હકીકતલક્ષીતાથી કે કોઈ ચોક્કસ ખ્યાલ દ્વારા બહાર લાવવાનું કામ આ સંશોધનો દ્વારા કરવામાં આવે છે, અર્થાત તેના દ્વારા આ બધી માહિતી મેળવવામાં આવે છે। માનવ સંબંધો અને તેના વર્તન અંગેની વિશ્વસનીય માહિતી આ પ્રકારના સંશોધનો દ્વારા આપણને પ્રાપ્ત થતી હોય છે। સમાજની અંદર બનતી ઘટનાઓ, બનાવો કે જે કાંઈ બાબતો છે એને તપાસવાથી, એનું રિસર્ચ અર્થાત એનું સંશોધન કરવાથી, એની શોધખોળ કરવાથી, વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા એની ચકાસણી કરવાથી આપણને એની યથાર્થ માહિતી મળી રહેતી હોય છે। ઉપરાંત સમગ્ર રીતે વૈજ્ઞાનિક સમજૂતી આપનારું આ સંશોધન હોય છે। સમાજની અંદર જે કાંઈ ઘટનાઓ બને છે એની પાછળના કાર્યકારણ સંબંધો કયા છે, અથવા તો આ ઘટનાઓ બનવા પાછળનું મુખ્ય કારણ કયું છે, અથવા તો એમના પરિબળો કયા ભાગ ભજવે છે, વગેરે વગેરે બાબતો જાણવા માટે આ સંશોધન આપણને વૈજ્ઞાનિક પદ્ધતિની સમજૂતી આપતું હોય છે। એટલે એનો મુખ્ય ઉદ્દેશ્ય આ રહેલો છે કે ભાઈ સમાજની અંદર બનતી દરેક ઘટનાઓ, સમાજની અંદર જોવા મળતી સમસ્યાઓ, સમાજની અંદર જે કાંઈ બાબતો છે એનું વૈજ્ઞાનિક પદ્ધતિથી જ્ઞાન આપનારું જો કોઈ બાબત હોય તો તે આ સંશોધન છે। જુદા જુદા સામાજિક સંશોધનો હેતુની દ્રષ્ટિએ અલગ અલગ હોય છે। સમાજની અંદર ઘણી બધા બાબતો છે, ઘણા બધા મુદ્દાઓ છે કે આ સામાજિક સંશોધનો અલગ અલગ રીતે હોય। માની લો કે સ્ત્રીઓ છે, પુરુષો છે, વૃદ્ધો છે, બાળકો છે, ઔદ્યોગિક એકમો છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, બિનસરકારી સંસ્થાઓ છે, કુટુંબ છે, લગ્ન છે, જ્ઞાતિ છે, આવા અસંખ્ય અર્થાત ઘણા બધા બાબતો એવા હોય છે જેના અંગેનું જ્ઞાન આપણને આ પ્રકારના સંશોધનો દ્વારા એની તટસ્થ માહિતી મળી રહેતી હોય છે। અર્થાત તો આમાં એક બાબત પણ સ્પષ્ટ થાય છે, તો કેટલાક સંશોધનો માનવ જીવનની સુધારણાના હેતુથી પણ થતા હોય છે। આદિજાતિ કે અન્ય પછાત વર્ગો કે ગરીબ વર્ગ, નિરક્ષર વર્ગ, વૃદ્ધ વર્ગ વગેરેના જે કાંઈ સંશોધનો થતા હોય છે, તો માનવ જીવનની સુધારણા કરવા માટે આ પ્રકારના સંશોધનો થતા હોય છે કે ભાઈ એની માટે કલ્યાણકારી પગલાઓ કેવા લઈ શકાય,
આ સમસ્યાઓના નિવારણ કરવા માટે શું કરી શકાય વગેરે વગેરે બાબતો છે એ અહીંયા ધ્યાનમાં રાખવાની હોય છે. એટલે કે સામાજિક સંશોધનોના ભિન્ન ભિન્ન પ્રકાર હોય છે અને અમુક સંશોધનો માનવ સુધારણા અંતર્ગત અથવા તો મનુષ્ય અથવા તો સમાજને સુધારવા માટે થતા હોય. આવા સંશોધનો સામાજિક નીતિ અને સામાજિક આયોજન ઘડવામાં તેમજ સામાજિક સમસ્યાઓ નિવારવામાં પણ આવા સંશોધનો ખૂબ જ ઉપયોગી બનતા હોય. આપણે સમાજશાસ્ત્રના એક વિદ્યાર્થી તરીકે આ બધી બાબતો વિશે ખૂબ જ જાણીએ છીએ, સૂક્ષ્મ અધ્યયન કરીએ છીએ. એટલે આપણે ખ્યાલ છે કે ભાઈ સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી આપણે સમાજની દરેક સમસ્યાઓને જોવી જોઈએ અને આ સમસ્યાઓને નિવારવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ અથવા તો આ સમસ્યાને કેવી રીતે નિવારી શકાય એ એક સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણ આપણા મનની અંદર, આપણા ખ્યાલમાં આવવો જરૂરી છે. તો આ રીતે સામાજિક પુનઃનિર્માણ કરવાના કાર્યમાં પણ આ સામાજિક સંશોધનો ઉપયોગી બને છે. તો તેથી આ સામાજિક સંશોધનના ચોક્કસ પ્રકારના હેતુઓ રહેલા છે. તો આપણે અહીંયા સામાજિક સંશોધનના મુખ્ય 4 હેતુઓ છે, માત્ર 4 હેતુઓ છે. આપણે માત્ર આ 4 હેતુઓને સંક્ષિપ્તમાં તેમનો પરિચય મેળવવાનો છે, કારણ કે સામાજિક સંશોધનના હેતુઓ બાદ આપણે સામાજિક સંશોધનનું મહત્ત્વ અને તેની ઉપયોગિતા સમજવાની છે. તો એમના મુદ્દાઓ 13 છે. તો આના પછીના વિડીયોઝની અંદર આપણે એ બાબત સમજવા જવાના છીએ. તો એના પહેલાં માત્ર સામાજિક સંશોધનના મુખ્ય જે 4 હેતુઓ અહીંયા આપેલા છે એ આપણે ત્યાં ટૂંક નોંધની અંદર પૂછાઈ શકે છે. એટલા માટે આપણે તેમનો સામાન્ય પરિચય મેળવવાની પ્રયત્ન કરીએ. તો પહેલો હેતુ એમનો છે કે હકીકતોની શોધ અને ચકાસણી. જો આ સામાજિક સંશોધનનો મહત્ત્વનો અગત્યનો આ હેતુ છે કે ભાઈ સામાજિક સંશોધન શા માટે, એનો મુખ્ય હેતુ શું? તો કે ભાઈ હકીકતોની શોધ અને ચકાસણી. ભાઈ હકીકત શું છે, તટસ્થતા શું છે, વાસ્તવિકતા શું છે, તથ્ય શું છે, સમાજની અંદર જોવા મળતી કે કોઈ પણ ઘટના બને છે, કોઈ પણ બનાવ બને છે, કોઈ પણ બાબત છે એની અંદર હકીકત શું છે એ તપાસવું. આપણે એવું કહી દઈએ કે ભાઈ દહેજ લોકો આ માટે લે છે, પરંતુ નહીં, એના માટે સંશોધન કરવું પડે. આદિવાસી સમાજની આર્થિક પરિસ્થિતિ આવી છે, શૈક્ષણિક પરિસ્થિતિ પછાત છે, પણ એવું કઈ રીતે, કયા આધાર પુરાવા સાથે આપણે કહી શકીએ? તો એમના માટે મહત્ત્વની બાબતનો હેતુ રહેલો છે કે હકીકતોની શોધ અને ચકાસણી. હકીકત શું છે એની શોધ કરવી, સમાજની અંદર સર્વે કરવો, સંશોધન કરવી, પુનઃશોધ કરવું વગેરે વગેરે દ્વારા એની ચકાસણી કરવાનો હેતુ રહેલો છે. હવે સમાજની અંદર, ઔદ્યોગિક એકમોની અંદર, શૈક્ષણિક સંસ્થાઓની અંદર, બિનસરકારી સંસ્થાઓની અંદર કે અન્ય કોઈ સંગઠનો કે જૂથની અંદર આ જે કાંઈ બનાવો બાબતો છે એની સંપૂર્ણ હકીકત શું છે એની ચકાસણી કરવાનો મુખ્ય હેતુ સંશોધનનો રહેલો છે. સંશોધનનો આ મુખ્ય હેતુ છે કે હકીકતોની શોધ અને ચકાસણી કરવી. પોલિંગ યંગ આ બાબતે શું જણાવે છે કે સામાજિક હકીકતો શોધવી અને જૂની હકીકતોની ચકાસણી કરવી. કે ભાઈ પહેલાં શું હતું, આજે વર્તમાન સમયની અંદર શું હકીકત છે, પ્રાચીન સમય અને આધુનિક સમયની ઐતિહાસિક તુલનાત્મક પદ્ધતિ દ્વારા એની સરખામણી કરીએ અને તપાસ કરીએ અને સંશોધન કરીએ એટલે આપણે વાસ્તવિક ચિત્ર જાણવા મળે. અર્થાત અહીંયા પોલિંગ અને યંગ એવું જણાવે છે કે સામાજિક હકીકતો શોધવી અને જૂની હકીકતોની ચકાસણી કરવી, તેનું પરીક્ષણ કરવું, તે સામાજિક સંશોધનનો હેતુ છે. બંને તુલનાત્મક અભ્યાસ કરવો. પહેલાંની જે હકીકતો છે એની ચકાસણી કરવી, આધુનિક હકીકતો છે એની ચકાસણી કરવી, એને શોધવી અને તેની બંનેની ઐતિહાસિક તુલના કરવી, તો એને કહેવામાં આવે છે સામાજિક સંશોધન. એટલે કે આ સામાજિક સંશોધનનો મહત્ત્વનો હેતુ છે. સંશોધનોમાં હકીકતોને એકબીજાથી અલગ સ્વરૂપે લક્ષમાં લેવામાં આવતી નથી. યાદ રાખજો, બરાબર સમજવા જેવી બાબત છે કે સંશોધનમાં હકીકતોને એકબીજાથી અલગ સ્વરૂપે લક્ષમાં લેવામાં આવતી નથી, પરંતુ એકબીજા સાથે સંબંધિત છે. એકબીજા સાથે સંબંધિત છે તેમ માની તેનું પરીક્ષણ કરવામાં આવે. જો બંને અલગ છે એવું નહીં. આપણે ઐતિહાસિક બાબતને લઈએ, પ્રાચીન સમયની બાબતને લઈએ અને આધુનિક સમયની બાબત લઈએ તો એ બંને સામ્યતા ધરાવે છે, એમાં પરિવર્તન આવ્યું છે, પરંતુ એ બંને અલગ છે એવું આપણે કહી શકાય નહીં. અર્થાત આ બધી બાબતોનું નિરીક્ષણ કરવું એ સામાજિક સંશોધનનો મહત્ત્વનો હેતુ રહેલો છે. કારણ કે કોઈ પણ સામાજિક હકીકત અન્ય સામાજિક હકીકત સાથે સંબંધિત હોય તો જ તે અર્થપૂર્ણ બને છે.
બરાબર સમજવા જેવી બાબત છે. કોઈ પણ સામાજિક હકીકત હોય તે પહેલાંની સામાજિક હકીકત સાથે સંબંધિત હોય તો જ એનું સંશોધન થઈ શકે. આપણે કુરિવાજો, પ્રાચીન સમયના કુરિવાજો અને આજના કુરિવાજો બંનેને સરખાવીએ તો ખ્યાલ આવે, આપણને સ્પષ્ટ નિરીક્ષણ કરીએ એટલે સ્પષ્ટ ચિત્ર આપણી સામે ખડું થાય છે અને જાણવા મળે છે આ સંશોધનનો હેતુ રહેલો છે. એટલે કે સામાજિક હકીકતને વિશાળ સમાજ વ્યવસ્થાના ભાગ તરીકે જોવામાં આવે. આપણે આગળ જોઈ ગયા કે ભાઈ વિશાળ સમાજ વ્યવસ્થાનો ભાગ છે. સમાજની અંદર જોવા મળતી દરેક બાબતો છે તેની અંદરથી હકીકતો, તથ્ય, ખ્યાલોને તારવા, વાસ્તવિક ચિત્ર રજૂ કરવું એ બાબત સામાજિક સંશોધનનો મુખ્ય હેતુ રહેલો છે. અહીં હકીકતોને માત્ર એકત્ર કરવા ખાતર એકત્ર કરવામાં આવતી નથી. યાદ રાખજો, હકીકતોને માત્ર એકત્ર કરવા ખાતર એકત્ર નથી કરવામાં આવતી, પરંતુ એનો હેતુની સાથે સાથે એની ઉપયોગિતા શું છે, સંશોધન કરવા પાછળના મુખ્ય ઉદ્દેશો, હેતુઓ છે, તો પછી સંશોધન થઈ ગયા બાદ એની ઉપયોગિતા શું રહે, સમાજમાં કઈ રીતે ઉપયોગી થાય છે, સમાજના માનવ કલ્યાણમાં ઉપયોગી થશે, સમસ્યાઓ દૂર કરવામાં ઉપયોગી થશે, સામાજિક સમસ્યાઓના નિવારણમાં ઉપયોગી થશે, એની મહત્વતા અને ઉપયોગિતા શું રહેલી છે એ પણ એનો મુખ્ય હેતુ રહેલો છે. એ હકીકતો પાછળ છુપાયેલું રહસ્ય શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે કે ભાઈ સમાજની અંદર જે આ કાંઈ ઘટનાઓ છે, જે કાંઈ બનાવો છે, જે કાંઈ રહસ્યો છે એ તપાસવાનું કામ, તેનું ચકાસણીનું કામ આ સંશોધનની અંદર કરવામાં આવતું હોવાથી સંશોધનનો પહેલો અને મહત્ત્વનો કોઈ હેતુ હોય તો તે હકીકતોની શોધ અને ચકાસણી કરવાનો હેતુ રહેલો છે. તો આ સામાજિક સંશોધનનો મુખ્ય અને મહત્ત્વનો પહેલો હેતુ છે. હવે નેક્સ્ટ બીજો હેતુ એમની અંદર આપેલો છે કે હકીકતો વચ્ચેનો સંબંધ શોધો. હકીકતો વચ્ચેનો સંબંધ શોધો તો આ સંશોધનનો મુખ્ય બીજો હેતુ છે. હકીકતો વચ્ચેનો સંબંધ, વસ્તી વધારો થાય છે, આપણે જાણીએ છીએ, હકીકત છે, વાસ્તવિકતા છે, પરંતુ વસ્તી વધારો શા માટે થાય, નિરક્ષરતા કેમ છે, દહેજ કેમ લેવાય છે, ભ્રષ્ટાચાર કેમ થાય છે, ગંદા વસવાટોનું પ્રમાણ કેમ વધી રહ્યું છે અથવા તો કેમ છે, ગરીબીનું પ્રમાણ કેમ વધી રહ્યું છે, બેરોજગારી, આ બધાય બાબતો છે એ હકીકતો વચ્ચેનો સંબંધ છે. બેરોજગારી છે આપણે જાણીએ છીએ, પરંતુ એ હકીકત છે, પરંતુ એની સાથે શું સંબંધ છે, સંશોધન દ્વારા આ બધી બાબતોને જાણી શકાય. કોઈ પણ સમસ્યા, આ તો આપણે એક ઉદાહરણ લઈએ છીએ, પરંતુ કોઈ પણ બાબત હોય એની હકીકતો વચ્ચેનો સંબંધ તપાસવા માટેનું કામ સંશોધનના હેતુઓનું રહેલું છે. આવા આપણે ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ. હકીકતો વચ્ચેનો સંબંધ શોધવો એ સંશોધનનો બીજો મહત્ત્વનો હેતુ છે કે હકીકત એની સાથે કયા સંબંધથી, કયા કાર્યકારણ સંબંધથી જોડાયેલી છે. અગાઉ જોયું તેમ સામાજિક સંશોધનમાં હકીકતો માત્ર એકત્ર કરવા ખાતર એકત્ર કરવામાં આવતી નથી. આપણે આગળ જોઈ લીધું. અહીં એકત્ર કરેલી હકીકતોને તાર્કિક પાયા પર ક્રમબદ્ધ રીતે ગોઠવી તેનું પૃથ્થકરણ કરવામાં આવે. તમે જે કાંઈ હકીકતો એકત્ર કરી છે, માહિતી એકત્ર કરી છે, એને તાર્કિક પાયા પર ગોઠવવાની છે, મનોમંથન કરવાનું છે, ચિંતન કરવાનું છે, એને આંકડાકીય વિશ્લેષણ કરવાનું છે, એનું વર્ગીકરણ કરવાનું છે અને એમાંથી તટસ્થતા, વિશ્વસનીયતા અને હકીકતતા બહાર કાઢવાની છે, પૃથ્થકરણ કરવાનું છે. માત્ર એને એકત્ર કરવા ખાતર નથી કરવાની કે ભાઈ માહિતી મળી ગઈ એટલે પૂરું નહીં, પરંતુ ખરેખર વાસ્તવિક દ્રષ્ટિએ સત્ય છે, હકીકત છે, એમાં કોઈ ખ્યાલો છે અને સમાજની અંદર ખરેખર જોવા મળે છે, વિશ્વસનીય બાબત છે, એ બાબતનો અહીંયા મુખ્ય હેતુ રહેલો છે. હકીકતો વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરવું તેમજ હકીકતો વચ્ચેના સંબંધ પાછળનો ગૂઢાર્થ શોધવાનો હેતુ તેમાં રહેલો છે. ખરેખર આ હકીકતો છે એની પાછળ શું રહે છે, ભારત દેશની અંદર વસ્તી વધારો કે નિરક્ષરતા કે અન્ય કોઈ સમસ્યાઓને તમે લક્ષ્યમાં લો તો તમને ખ્યાલ આવશે કે એની પાછળ ખરેખર કઈ બાબત, કઈ હકીકત છુપાયેલી છે. આપણે બધા સમાજશાસ્ત્રના વિદ્યાર્થી હોવાના નાતે આ બધી બાબતોને આપણે જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ, વિચારી શકીએ છીએ, મનોમંથન કરી શકીએ. અર્થાત અહીંયા એ મહત્ત્વનો હેતુ રહેલો છે. આ ઉપરાંત હકીકતો વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ કે કાર્યકારણ સંબંધ રહેલો, જે હકીકતો આપણે શોધી છે એની પાછળ કે એની સાથે કેવો મહત્ત્વનો હેતુ રહેલો છે અથવા એની સાથે કયો કાર્યકારણ સંબંધ રહેલો છે. જેમ કુદરતી ઘટનાઓ બને છે એની પાછળ કોઈ ચોક્કસ પ્રકારનું કારણ છે, તો એવી રીતે સમાજની અંદર બનતી દરેક ઘટનાઓ પાછળ પણ ચોક્કસ પ્રકારનું કારણ છે અને એ કારણ આપણે શોધવાનું છે, એ હકીકત શોધવાની છે, એની ચકાસણી કરવાની છે. એ બધી સમજૂતી અહીં આપવામાં આવી હોય છે. અહીં સામાજિક જીવનને લગતી હકીકતોની સમજૂતી આપવામાં આવી હોતી નથી, તેવી હકીકતોની સમજૂતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવે.
કે ભાઈ સમાજની અંદર બનતી ઘટનાઓની સ્પષ્ટ સમજૂતી આપી નથી દીધી, પરંતુ એ હકીકતોની સમજૂતી આપવા માટે સંશોધન કરવામાં આવે છે, એ એનો મહત્ત્વનો હેતુ રહેલો છે. એ સમજૂતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે તથા શંકાસ્પદ હકીકતોનું સ્પષ્ટીકરણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે. જો આપણે આ કોઈ બાબતો વિશે કોઈ શંકા કુશંકા કે પ્રશ્ન હોય તો એ હકીકતોની સંપૂર્ણપણે ચકાસણી કરવી અને તેની હકીકતલક્ષીતા અને તટસ્થતાને બહાર લાવવાનો પ્રયત્ન આ સંશોધનના હેતુઓની અંદર કરવામાં આવેલો હોય છે. આ એમનું મહત્ત્વનું બીજું હેતુ હતો. પહેલો હકીકતોની શોધ અને ચકાસણી કરવી, બીજો હકીકતો વચ્ચેનો સંબંધ શોધવો અને ત્યારબાદ વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપવો. આ ત્રીજો મહત્ત્વનો સામાજિક સંશોધનનો હેતુ રહેલો છે. ખૂબ સરસ મજાનો અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી રચાયેલો કે વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપવો. જે કાંઈ સમાજશાસ્ત્રીય અભ્યાસો થયા છે, સર્વેક્ષણો થયા છે, સંશોધનો થયા છે, એના બાદ અભિગમો સિદ્ધાંત સ્થપાયેલા છે. આપણે બધા TYBAની અંદર જ્યારે આવશું ત્યારે આ બાબતો વિશે સૈદ્ધાંતિક પેપરો ભરવાના આવશે એટલે ખ્યાલ આવશે. થોમસ રોબર્ટ માલ્થસનો વસ્તી સંક્રાંતિનો સિદ્ધાંત, કોલ અને હુવરનો સિદ્ધાંત, ઘણા બધા સિદ્ધાંતો છે કે ભાઈ આ બધા સંશોધનો થયા છે, શોધખોળો થઈ છે, એના પછી એમણે આવા સિદ્ધાંતો સ્થાપિત કર્યા છે. મનોવિજ્ઞાનની અંદર જાઓ તો પાવલો પેટ્રોવિચનો સિદ્ધાંત, ઘણા બધા સિદ્ધાંતો છે. તો આ પ્રકારના સંશોધનના આ હેતુઓ રહેલા છે કે એમના ઉપરથી પછી સિદ્ધાંત સ્થાપવામાં આવે છે. સંશોધનનો અંતિમ હેતુ સામાજિક જીવનને લગતો સિદ્ધાંત સ્થાપવાનો અંતિમ હેતુ છે. સામાજિક સંશોધનનો આ અંતિમ હેતુ છે કે માનવ કલ્યાણ, સામાજિક સંશોધન દ્વારા એક સિદ્ધાંત સ્થાપવાને, સામાજિક જીવનને લગતો સિદ્ધાંત સ્થાપવાનો છે. માનવ વર્તનના યથાર્થ અભ્યાસ માટે વૈજ્ઞાનિક ઉપકરણો વિકસાવવા. બરાબર સમજો. અત્યારે મનોવિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે અને અન્ય કોઈ વિજ્ઞાનો છે એ માનવ સમાજનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિક વિજ્ઞાનો બન્યા છે. માનવ વર્તનનો અભ્યાસ કરતા, માનવ સમસ્યાઓનો અભ્યાસ કરતા, માનવ જૂથો, સંગઠનો, જ્ઞાતિ, ધર્મ વગેરેનો અભ્યાસ કરતા આજે શાસ્ત્રો વિકાસ પામ્યા છે, વિજ્ઞાન વિકાસ પામ્યા છે. ત્યારે માનવ વર્તનના યથાર્થ અભ્યાસ માટે વૈજ્ઞાનિક ઉપકરણો વિકસાવવા કે ભાઈ આપણે એનો અભ્યાસ કઈ રીતે કરવો, કઈ પદ્ધતિથી કરવો, કઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ, કયા ઉપકરણો દ્વારા કરો, પ્રશ્નાવલી, મુલાકાત, નિરીક્ષણ, સહભાગી વગેરે વગેરે બાબતો આજે આપણે આ સંશોધનની અંદર ઉપયોગમાં લેવાની અનિવાર્યતા ઊભી થઈ છે. વૈજ્ઞાનિક ખ્યાલો વિકસાવવા તેમજ સિદ્ધાંતો વિકસાવવા એ સંશોધનનો મહત્ત્વનો હેતુ છે. સિદ્ધાંતો વિકસાવવા માટે સૈદ્ધાંતિક રીતે આજે આપણે જાણીએ છીએ કે ભારતીય સમાજની અંદર કુરિવાજો નાબૂદ થયા છે અથવા હવે લોકો એને સ્વીકારતા થયા છે કે આ બધા કુરિવાજો છે અને ખરેખર સમાજની અંદર ન હોવા જોઈએ. શિક્ષણનો વ્યાપ વધ્યો છે, વિસ્તાર વધ્યો છે, લોકો શિક્ષણનું મહત્ત્વ સમજતા થયા છે. તો આ બધી બાબતો છે એ સંશોધનના હેતુઓની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ જગ્યાએ સંબંધ ધરાવતી હોય એવું જોવા મળે છે. એટલે માનવ વર્તનના અભ્યાસ માટે નવા વૈજ્ઞાનિક ઉપકરણો વિકસાવવા, નવી તકનીકો વિકસાવી, આવા સંશોધનને શુદ્ધ સંશોધન કે મૂળભૂત સંશોધન કે સૈદ્ધાંતિક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સામાજિક સંશોધનનો આ મહત્ત્વનો હેતુ રહેલો છે કે ભાઈ સિદ્ધાંત સ્થાપવા, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી થયેલા અભ્યાસોને ધ્યાનમાં રાખીને આ પ્રકારના વૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્થાપવાનો પ્રયત્ન કરવો એ સામાજિક સંશોધનનો એક મહત્ત્વનો અને અગત્યનો હેતુ રહેલો છે. અને અંતિમ હેતુ છે માનવ કલ્યાણ. સામાજિક સંશોધનો ક્યાં થાય છે, શા માટે થાય છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય આપણે જોઈએ તો અંતે આવે છે ક્યાં? માનવ કલ્યાણ. માનવોની જે સમસ્યાઓ છે, માનવોની જે કાંઈ વિડંબણાઓ છે, પ્રશ્નો છે, એનો હલ કરવાનો, સમાજનો ઉત્કર્ષ થાય, વિકાસ થાય, પ્રગતિ થાય વગેરે બાબતોનું નિરાકરણ થાય અથવા તો તેનો વિકાસ થાય એવા પ્રયત્નો કરવા માટે આવા સંશોધનો હાથ ધરવામાં આવે છે. એના હેતુઓ રહેલા છે. ઔદ્યોગિક વિકાસ છે, કૃષિ વિષયક વિકાસ છે, શૈક્ષણિક વિકાસ છે, રાજકીય સાંસ્કૃતિક વિકાસ છે અને માનવ કલ્યાણ, માનવ ઉત્કર્ષ, માનવ વિકાસ થાય એના માટે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. એના માટે સંશોધનો કરવામાં આવે છે અને આ સંશોધનના હેતુઓ રહેલા સર્વસામાન્ય છે. કેટલાક સંશોધનો પાછળનો હેતુ માનવ કલ્યાણ માટેનો હોય છે કે માનવોની જે સમસ્યાઓ છે, પ્રશ્નો છે, એને હલ કેવી રીતે કરવા, એના માટે સંશોધનો. તેમાં મુખ્ય હેતુ માનવ જીવનનું કલ્યાણ કરવા માટે કે માનવ જીવનનો ઉત્કર્ષ સાધવા માટે વ્યવહારુ સમસ્યાનો ઉકેલ શોધવાનો હોય છે. એ સમાજની અંદર જે વ્યવહારુ સમસ્યાઓ છે આજે આપણે
ગંદા વસવાટ છે, પ્રદૂષણ છે, દહેજ છે, આત્મહત્યાઓ છે, આવી ઘણી બધી સમસ્યાઓ છે. આ બધી સમસ્યાઓના નિરાકરણ કેવી રીતે લાવી શકાય, એ સમસ્યાઓને જડમૂળમાંથી કેવી રીતે નાબૂદ કરી શકાય, ગરીબી કેવી રીતે દૂર કરી શકાય, ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો ઉદ્યોગોનો વિકાસ કેવી રીતે કરી શકાય, વગેરે વગેરે બાબતો છે. તો આ માનવ જીવનનો ઉત્કર્ષ સાધવા માટે વ્યવહારુ સમસ્યાઓનો ઉકેલ શોધવાનો હોય છે. એટલે કે આવા સંશોધનો દ્વારા એકત્ર કરેલ જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરવાના હેતુથી સંશોધન કરવામાં આવ્યું હોય છે. કે જે કાંઈ સંશોધનો થાય છે એ સંશોધનોને સૈદ્ધાંતિક રીતે સમાજની અંદર તેને સ્થાપિત કરવાનો હોય છે, સિદ્ધાંત બનાવવાનો હોય છે અને વ્યવહારુ જીવનમાં તેનો ઉપયોગ કરવાનો હોય છે. આપણે એવા ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ કે ભાઈ પહેલાંના સમયની અંદર આરોગ્ય વિષયક સુવિધાઓનો અભાવ હતો. આજે આરોગ્ય વિષયક સુવિધાઓ ઉપલબ્ધ બની છે, પરંતુ હજી ઘણા બધા ગ્રામીણ સમાજો જે આરોગ્ય વિષયક સુવિધાઓ અપનાવતા સંકોચ અનુભવે છે, અથવા તો અપનાવતા નથી, અથવા તો પરિચિત નથી. ત્યારે આવા સંશોધનો દ્વારા એ લોકો પણ આ આરોગ્ય વિષયક સેવાઓનો લાભ લેતા થાય એવા ઉદ્દેશો રહેલા હોય છે. માનવ જીવનો ઉત્કર્ષ, કલ્યાણ, માનવ જીવનની સુધારણાના હેતુથી કે સામાજિક સમસ્યાના નિવારણના હેતુથી થતા સંશોધનો વ્યવહારલક્ષી સંશોધનો કહેવાય. કે માનવ સમાજનું કલ્યાણ કરવા માટે, એની સમસ્યાઓને નાબૂદ કરવા માટે, નિવારણ કરવા માટે અને સામાજિક આર્થિક વિકાસ અને ઉત્કર્ષ કરવાના હેતુથી જે આવા કાંઈ સંશોધનો થાય તેને માનવ કલ્યાણના સંશોધનો તરીકે ઓળખવામાં આવે છે. આવા સંશોધનો ઉપયોગિતાની દ્રષ્ટિએ હાથ ધરવામાં આવતા હોય છે. આપણા ભારતીય સમાજની અંદર એમાં ખાસ કરીને અલ્પ વિકસિત દેશો અથવા તો વિકાસશીલ દેશોની અંદર આ પ્રકારના સંશોધનો બહોળા પ્રમાણમાં હાથ ધરવામાં આવતા હોય છે. કારણ કે માનવ સમાજનું કલ્યાણ કરવું, માનવ સમાજની જે કાંઈ સમસ્યાઓ છે, વિડંબનાઓ છે કે પ્રશ્નો છે એને હલ કરવી, તો આવા સંશોધનો તેમની અંદર ખૂબ જ ઉપયોગી બનતા હોય. તેથી આવા સંશોધનોના આ મુખ્ય હેતુઓ રહેલા છે. તો આ માત્ર ચાર હેતુઓ હતા અને ઉપસારની અંદર સર્વગ્રાહી રીતે તમારે આ ટૂંકનોંધની અંદર ચારેય મુદ્દાઓને આવરી અને ઉપસાર લખવાનો હોય છે. તો મિત્રો, આપણે અહીં સામાજિક સંશોધનના હેતુઓની અંદર ચાર મુખ્ય હેતુઓ હતા. હકીકતોની શોધ અને ચકાસણી કરવાનો હેતુ છે સામાજિક સંશોધનનો. હકીકતો વચ્ચેનો સંબંધ શોધવો એ પણ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે, હેતુ રહેલો છે. વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપવો એ સામાજિક સંશોધનનો હેતુ રહેલો છે અને માનવ કલ્યાણ કરવાનો પણ સામાજિક સંશોધનનો હેતુ રહેલો છે. તો આ રીતે આ મહત્ત્વના હેતુઓ છે, સામાજિક સંશોધનના હેતુઓ રહેલા છે. હવે આપણે સામાજિક સંશોધનની ઉપયોગિતા અને મહત્ત્વ નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. તો ત્યાં સુધી મિત્રો આપ આ પુસ્તકનું વાંચન કરજો. અહીંયા બહુ ખાસ કાંઈ ચાર હેતુઓ જ છે, માત્ર વધારે કોઈ ચર્ચાને અવકાશ નથી. હવે પછીના વિડીયોની અંદર આપણે આ બાબતની ચર્ચા કરશું, સંશોધનનું મહત્ત્વ અને ઉપયોગિતા. અહીંયા આપણે માત્ર આજની પરિસ્થિતિના અનુસંધાને સામાન્ય જ્ઞાન મળી રહે અથવા તો ઔપચારિક જ્ઞાનની ચર્ચા થાય એના માટે આ વિડીયો બનાવવામાં આવી રહ્યા છે. મિત્રો, પુસ્તકોની અંદર વ્યવસ્થિત રીતે સામાજિક સંશોધનના હેતુઓ, એની ઉપયોગિતા, લક્ષણો, સોપાનો અને સમગ્ર સામાજિક સંશોધન પરિચયનું બધું જ મટીરિયલ્સ આપેલું છે. તો એને વાંચવાનો વધારેમાં વધારે આગ્રહ રાખજો. સમયાંતરે આ પેપરોનું મૂલ્યાંકન કરવું, પેપરોની જૂના પેપરો છે એને જોવા, એનું સોલ્યુશન કરવું વગેરે બાબતોને ધ્યાનમાં રાખજો. મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી એક નવા પોઈન્ટ સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.